મહિલા બાળકો વિરુદ્ધ થતા ગુન્હાઓ અટકાવવા મોરબી પોલીસ દ્વારા વાંકાનેરમાં 15 દિવસીય કરાટે તથા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા તાલીમના સમાપન સમારોહમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। તાલીમ દરમિયાન વિવિધ સંરક્ષણ ટેકનિકો, કરાટેના કૌશલ્ય અને આપત્તિ સમયે દુપટ્ટો, પાણીની બોટલ અને સ્કૂલ બેગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો ડેમો આપવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર તાલુકાની 150 અને વાંકાનેર સિટીની 200 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। સમારોહમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠી અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ભેટ અને રમકડા આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને વાંકાનેર મોડેલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી પોલીસ વિભાગની કામગીરીની વિગતો મેળવી હતી। આધુનિક હથિયારનું પ્રદર્શન અને સી ટીમ તથા ટ્રાફિક અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી। આજ રોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વાંકાનેર ખાતે મહિલાઓની જે સ્વરક્ષણ તાલીમના સમાપનના કાર્યક્રમ રાખવામાં આવેલા હતા અને એ જે બેસિક તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે એનાથી એના મનમાં એવા કોન્ફિડન્સ આવે કે એવા કોઈ પણ સંજોગો બને તો એ પ્રમાણની એ તાલીમના યોજનાબદ્ધ રીતે એને યુઝ કરી શકે છે। સાથે સાથે સ્કૂલના સંચાલકો, બીજા સ્કૂલના સંચાલકો અને બાળકો, એસપીસી જે સ્ટુડન્ટ પોલીસ કેડેટના આપણે કેડેટ્સ છે એને પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે। અને આ સેલ્ફ ડિફેન્સના સિવાય પણ જે અગત્યની બે હાલની તારીખમાં જેની ખૂબ ઇમ્પોર્ટન્સ છે, નંબર 1 તો છે સાયબર ક્રાઇમથી અવેર રહેવા બાબત અને બીજો છે આપણા ટ્રાફિકના જે નિયમો છે એની અવેરનેસ હોય અને એના પાલન કરવાની જે છે એ જવાબદારી। આ બંને બાબતના સેમિનાર અને એ બાબતની ચર્ચા અને બાળકો એના લાઈવ ડેમો પણ જોઈ શકે એ પ્રમાણના આયોજન પર આજ અહીંયા કરવામાં આવેલા છે। જી, મહિલાઓની જે સુરક્ષા છે એ મોરબી જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસની જે પ્રાથમિકતા છે એમાં સૌથી ઉપર છે। આપને કોઈ પણ સંજોગોમાં કોઈ મહિલા અથવા કોઈ બાળક સાથે એવા કોઈ પણ દુર્ઘટના ના બને એના તકેદારીના ભાગરૂપે તમામ પગલાઓ લઈએ છીએ। તેમ છતાં કોઈને પોલીસની કોઈ પણ સંજોગોમાં હેલ્પની જરૂરિયાત પડતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ડાયલ 112 જે તાત્કાલિક કંટ્રોલ રૂમના નંબર છે એના ઉપર જાણ કરીને તાત્કાલિક પોલીસની હેલ્પ મેળવી શકે છે। અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર અથવા એવા કોઈ દુર્ઘટના કરવાની તાકમાં એવા કોઈ ઇસમો, એવા કોઈ જે આરોપીઓ હોય એના ઉપર ખૂબ જ સખ્તાઈથી અને ખૂબ જ કડક કાર્યવાહીમાં કરવામાં આવશે એ મારી તમામ જે એવા લોકો છે એને ચેતવણી પણ છે। આજે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જિલ્લાના અંદર છેલ્લા 15 દિવસના અંદર જે મહિલા સંરક્ષણ તાલીમ એટલે જે આપણા વિદ્યાર્થી દીકરીઓને છેલ્લા 15 દિવસના અંદર પોલીસ પરિવાર તરફથી જે એક સેલ્ફ ડિફેન્સની અને શિસ્તમાં રહેવાની જે તાલીમ એમને મળી છે એ જીવનના અંદર ખૂબ જરૂરિયાત એમને પ્રાપ્ત થશે। આવનારા સમયના અંદર એક મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક આત્મવિશ્વાસથી આપણી દીકરીઓ પોતાનું ડિફેન્સ કરી શકે એ પ્રકારનું જ્યારે અહીંયા તાલીમ દેવામાં આવ્યું છે અને એક અવેરનેસ ડ્રાઈવના માધ્યમથી પોલીસ ખાતાના જે નોખા પ્રકારના વેપન્સથી લઈને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બધા સ્ટોલ્સ મૂક્યા છે ટ્રાફિકના અને સાયબર ક્રાઇમના, આ એક જાગૃતતા આવે જેથી કરી અને આપણા સમાજના દીકરીઓ કોઈ પણ રીતે હેરાન ન થાય એ પ્રકારનું જે એક ખૂબ સારું જીવન જરૂરિયાત કાર્ય અહીંયા કર્યું છે એ બદલ રાજ્ય સરકારના વિઝન અને પોલીસ ખાતાના આ ઇમ્પ્લિમેન્ટેશન બંનેને જનતા તરફથી આપણો આભાર વ્યક્ત કરીશું। આજે વાંકાનેર ખાતે મોરબી પોલીસ દ્વારા રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી સ્કીમ છે મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામો રાખી અને વિદ્યાર્થીઓને કેવી રીતે સંરક્ષણ તાલીમ આપી શકાય એ અનુસંધાને લગભગ 350થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે। બાળકો પોતાના લાઈફમાં સંરક્ષણની સાથે સાથે અનુશાસન, સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ આ તમામ પ્રકારના જે તબક્કાઓ છે એમાં બાળકોને એક ફર્સ્ટ લેવલની તાલીમ અને આજે આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે બાળકો માટે અહીંયા હથિયાર પ્રદર્શની છે, ટ્રાફિક અવેરનેસ બાબતની તાલીમ છે અને સાયબર ક્રાઇમની તાલીમ છે। એ તમામ મુદ્દાઓ પર બાળકોને આજે અહીંયાથી માહિતગાર કરવામાં આવશે। ભવિષ્યમાં પણ આ બાળકો આ તાલીમનો ફાયદો લઈ અને દેશ માટે અને રાજ્ય માટે એક આદર્શ નાગરિક થાય એ પ્રકારની બધાને શુભેચ્છા આપું છું। પોલીસ અને પ્રજા આ એકબીજા સાથે સંકળાયેલા છે। પોલીસ પબ્લિક માટે સેવા કરવા માટે સદૈવ તત્પર હોય છે અને અમે લોકોને પણ ખાતરી આપીએ છીએ કે પોલીસ દ્વારા તમામ પ્રકારની જે સુરક્ષાના ઉપાયો છે એ પોલીસ કરતી હોય છે। તમામ નાગરિકોને પણ અપીલ કરું છું
એ મોરબી પોલીસ એના માટે તમામ તાલીમ સાથે હોય, હથિયારો સાથે હોય, પોલીસ મેનપાવર સાથે હોય, પ્રશિક્ષણ હોય, એના માટે કટિબદ્ધ છે અને તમામ પ્રકારના લોકોને જાનમાલની સુરક્ષા સલામતી માટે અમારી તમામ પ્રકારની તૈયારીઓ છે. કોઈપણ પ્રકારની પ્રજાને તકલીફ હોય તો તાત્કાલિક અમારા પોલીસના 100 નંબર હોય એના ઉપર પણ કોન્ટેક્ટ કરી શકાય છે.